વાંકાનેરના થાન રોડ પર નવનિર્મિત કોળી સમાજની વાડીનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના થાન રોડ પર આવેલ પવિત્ર સ્થળ માંધાતા ધામ ભગવાન માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથ બાપુના મંદિર પ્રાંગણ ખાતે વાંકાનેરમાં સૌપ્રથમ વખત તૈયાર થયેલ શ્રી કોળી સમાજ વાડીનું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કાળાસર જગ્યાના મહંત શ્રી વાલજી ભગત તેમજ મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા અને ચુવાડિયા કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધનવેશભાઈ ઝીંઝુવાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કોળી સમાજની વાડીના સ્થાપક અને મુખ્ય દાતા શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા જણાવાયું હતું કે આ સમાજવાડી કોળી સમાજની એકતાનું પ્રતીક બની છે. મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે સમસ્ત કોળી સમાજની વાડી ભવન, જેનું આજે અમારા સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ કેમ્પસમાં અમારા કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા ભગવાન અને વેલનાથ બાપા એક જ મંદિરમાં જેમનું મૂર્તિ પ્રતિષ્ઠાન થયેલું છે, એ જ કેમ્પસની અંદર આ વાડીનું નિર્માણ થયું છે. અને એમાં અમારા વાંકાનેર વિસ્તારના સૌ આગેવાનો, અમારા બેન જિજ્ઞાસાબેન, ગોરધનભાઈ, કાળુભાઈ, ચતુરભાઈ અને સમસ્ત સમાજના વરિષ્ઠ આગેવાનો જેમનું આમાં યોગદાન છે, એ સૌની ઉપસ્થિતિમાં અને સાથે અમારી સાથે પૂર્વ સાંસદ આદરણીય દેવજીભાઈ, ચુવાડિયા કોળી ઠાકોર સમાજના ગુજરાતના અધ્યક્ષભાઈ ધર્મેશભાઈ, દિનેશભાઈ, અમારે કાળાસર જગ્યાના મહંત વાલજી ભગત અને સમસ્ત સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોના ઉપસ્થિતિમાં આ ભવનનું લોકાર્પણ કર્યું છે. આગામી દિવસમાં સમસ્ત સમાજના લોકો સાથે મળીને આ ભવનના માધ્યમથી ત્યાં બેસીને સમાજના હવે પછીની પેઢીને પણ યોગ્ય માર્ગદર્શન મળે અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ભવિષ્યમાં નવી પેઢીને વ્યસન મુક્ત કરીને યોગ્ય દિશામાં, યોગ્ય જગ્યાએ લઈ જવા માટેનું આ ભવન ખાતેથી હંમેશા ચિંતન થતું રહેશે. વાંકાનેરની તાલુકામાં આજે જે કોમ્યુનિટી હોલનું લોકાર્પણનો કાર્યક્રમ હતો, પણ સૌરાષ્ટ્રમાં એક પેલો ઇતિહાસ રચાયો કે વેલનાથ બાપુનું અને માંધાતાનું એક સાથે મૂર્તિ, એક મંદિરમાં જ મૂર્તિ, આ એક સમાજને સંદેશ પાત્ર છે કે આવું ઇતિહાસમાં પેલું એક એવું જિજ્ઞાસાબેને આવું એક મંદિર બનાવ્યું છે, અહીંયા કોમ્યુનિટી હોલ બનાવ્યું છે. આગળની એની એક ઈચ્છા પણ એવી છે કે અહીંયા મારે એક કન્યા છાત્રાલય બનાવી છે સમસ્ત કોળી સમાજની. એક બક્ષીપત સમાજના વિદ્યાર્થી ભણે તો એ સરકારી ગ્રાન્ટેડ બક્ષીપત છાત્રાલય પણ બનાવી છે. વિશાળ જગ્યામાં આજે વાંકાનેરના તાલુકાના બે સમાજના આગેવાનોને અને જિજ્ઞાસાબેનને હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એને અભિનંદન પાઠવું છું.